અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 3. પરિસ્થિતિઓ બદલાવા લાગી. ભારતના ઇતિહાસમાં સન 1911નું વર્ષ ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. એના 6 વર્ષ પહેલા જ વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળનું વિભાજન કર્યું હતું. આ વિભાજને ભારત દેશને હચમચાવી નાખ્યો હતો. વાઇસરોયના નિર્ણયથી લોકોમાં એટલો તો ઉગ્ર રોષ ફેલાયો હતો કે તેઓ અંગ્રેજી માલનો, ખાસ કરીને ઇંગ્લેન્ડમાં બનેલા કપડાનો બહિષ્કાર કરવા લાગ્યા. એ જ દિવસોમાં સમગ્ર દેશમાં વંદે માતરમનો સૂત્રોચ્ચાર થવા લાગ્યો. ભારતને માતૃભૂમિ અને માતા રૂપે પૂજવા તથા તેને અંગ્રેજોની ગુલામીના બંધનોમાંથી મુક્ત કરાવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા. અંગ્રેજ સરકારથી આ આંદોલન સહન ન થઈ શક્યું. તેણે અંદરો ફૂટ પાડવાની નીતિ અપનાવી. છતાં પણ આ આંદોલન થંભ્યું નહીં અને અંગ્રેજોએ તેનાથી ઉશ્કેરાઈ ને અત્યાચાર ગુજારવાની નીતિ અપનાવી. આ અત્યાચારોથી લોકોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો. લોકોએ શસ્ત્રો ઉઠાવ્યા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. લોકોની ઈચ્છા સામે સરકારે ઝૂકવું પડ્યું અને સન 1911માં આખરે બંગાળનું વિભાજન રદ કરવું પડ્યું. ઇતિહાસકાર રમેશચંદ્ર મજમુદાર લખે છે કે ભારતની પ્રજાએ પ્રથમવાર જ પ્રબળ વિરોધની ભાવના વ્યક્ત કરી. એ દિવસોમાં ભારતના વિભિન્ન ભાગોમાં જે રીતે ગુપ્ત સમિતિઓ બનવા અને સક્રિય થવા લાગી હતી, તેનો સ્પષ્ટ ઉદ્દેશ અંગ્રેજોના રાજને ઉખાડી નાખવાનો હતો. ન કેવળ બંગાળમાં, બલકે પંજાબ અને મદ્રાસ એવા દૂર દૂરના પ્રદેશોમાં પણ તોફાનો થઈ રહ્યા હતા. સરકારની કઠોર નીતિ પણ ક્રાંતિકારીઓને રોકી ન શકી. હવે આ ઉકળાટ બંગાળને પાછું લેવા સિવાય બીજા કોઈ પણ પગલાંથી થંભે તેમ ન હતો. 1911ના ડિસેમ્બર માસમાં યોજાયેલા દિલ્હી દરબારના સમયે સમગ્ર સમ્રાટ જ્યોર્જ પંચમ અને મહારાણીએ બંગાળનું વિભાજન રદ કરી દીધું. એક મહત્વનો વળાંક. દિલ્હી દરબારે બીજો હુકમ ભારતની રાજધાની કલકત્તાથી ખસેડી દિલ્હી લાવવા માટે કર્યો. આ બંને હુકમ એકબીજાના પૂરક સાબિત થયા. અહીં રાજધાની ખસેડવાથી ક્રાંતિકારીઓનો ગુસ્સો થોડો ઠંડો થયો. કદાચ આ ગુસ્સાએ આ પ્રમાણે જો વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું હોત તો એ શક્ય હતું કે સ્વાતંત્ર્યની ચળવળ જગાડવાનું કામ વર્ષો સુધી પ્રભાવશાળી રીતે ન ચાલત. અંગ્રેજોની સરકારને એનાથી એ લાભ થયો કે તે લોકોના રોષનો તરત શિકાર બનતા બચી ગઈ. જો કે આ નિર્ણયમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વાઇસરોય લોર્ડ હર્ડિંગ્સની ટીકા તો જરૂર થઈ હતી અને અહીંના અંગ્રેજ અધિકારીઓએ તથા બ્રિટનના લોકોએ તેને ખૂબ જ ભલુબુરું સંભળાવ્યું. પરંતુ સમયે એ સાબિત કરી દીધું કે તેનો નિર્ણય સાચો હતો. 3 વર્ષ પછી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. એ સમયે અંગ્રેજોને ભારતના રાજા મહારાજાઓ તથા સમાજના ઉચ્ચ વર્ગે ખુલ્લો સાથ આપ્યો. યુદ્ધ સમાપ્ત થયું. ત્યારબાદ અંગ્રેજ સરકાર પોતે કરેલા અનેક વાયદાઓમાંથી ફરી ગઈ. પરંતુ ભારતીય સમાજમાં જે આત્મવિશ્વાસ અને જાગૃતિની હવા ઉત્પન્ન થઈ હતી તે નિરંતર તીવ્ર બનતી ગઈ. 1911માં બનેલી રાજકીય ઘટનાઓ ભારતનો ભાવિ માર્ગ નક્કી કરનારી હિલચાલ હતી. આ વર્ષને દેશનું ભવિષ્ય નિશ્ચિત કરનારું વર્ષ પણ કહી શકાય. સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિથી પણ એ દિવસોમાં અનેક મહત્વની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. એ વર્ષે ભારતીય ધર્મ અને અધ્યાત્મની મહત્વની શ્રદ્ધાને નવી અભિવ્યક્તિ મળી. નવજાગૃતિના ચક્રમાં રાજા રામમોહન રાય, કેશવચંદ્ર સેન, મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર, મહાદેવ ગોવિંદ રાનડે, ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક વગેરે ચિંતકો અને નેતાઓ ભારતના સોનેરી ભૂતકાળ અને આંતરિક વૈભવનો સાક્ષાત્કાર કરાવી રહ્યા હતા. મેડમ બ્લેવેટ્સ્કી, કર્નલ ઓલકોટ, એની બેસન્ટ વગેરે યુરોપના વિદ્વાનો ભારતીય અધ્યાત્મના ગીત ગણગણી રહ્યા હતા. સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં ભારતીય ધર્મ સંસ્કૃતિનો જીવ વિજયી ઉદ્ઘોષ કર્યો હતો. એના પડઘાઓ આ વિભૂતિઓની વાણીમાં અને કર્મમાં સંભળાતા હતા. પશ્ચિમના વિદ્વાનો ભારતીય ધર્મ દર્શનના તાત્વિક સ્વરૂપની મુક્ત કંઠે પ્રશંસા કરતા થાકતા ન હતા. એના આધારે નવા વિશ્વની રચનાનું સ્વપ્ન પણ નિહાળતા હતા. પરંતુ તેમને અહીંના કેટલાક રીતિરિવાજોની સૂગ હતી. કેટલીક વિભૂતિઓએ અને પ્રવૃત્તિઓએ પણ આ વિચારસરણીને અપનાવી હતી. રામધારી સિંહ દિનકરે આ સ્થિતિનું વિશ્લેષણ કરતા લખ્યું છે
કે એ લોકો કેવળ સંશોધિત હિન્દુત્વનું જ સમર્થન કરવા ઈચ્છતા હતા, પરંતુ એ સંશોધિત હિન્દુત્વની સાથે સંપૂર્ણ હિન્દુત્વનો પ્રાણ ન હતો. આખરે એ વાતનો શું જવાબ આપવો કે આ સુધારકો અને પ્રગતિશીલ વિચારો સક્રિય હોવા છતાં પણ સમગ્ર પ્રજા પથ્થરને પૂજી રહી હતી, રામ અને કૃષ્ણને અવતાર માની રહી હતી અને પુરાણો તથા પુરોહિતોને છોડવા તૈયાર ન હતી. એ સમયે હિન્દુત્વ તથા ખ્રિસ્તી ધર્મની સંયુક્ત આવૃત્તિ તૈયાર થઈ ગઈ હતી. વિદેશી ક્લેવરમાં ભારતીય આત્મા. શ્રીમતી એની બેસન્ટે આ સંશોધિત યા કહેવાતા પ્રગતિશીલ હિન્દુત્વને અધૂરું અને ખંડિત ગણાવ્યું. તેમણે કેવળ વેદ, ઉપનિષદ તથા ગીતાના તત્વજ્ઞાનનું વિવેચન જ ન કર્યું, બલકે સ્મૃતિ, પુરાણ, ધર્મશાસ્ત્રો અને મહાકાવ્યોમાંથી જ્યાંથી જે કંઈ પણ સંદર્ભો મળ્યા તેના આધારે સનાતન ધર્મના સંપૂર્ણ સ્વરૂપનું આખ્યાન શરૂ કરી દીધું. તેઓ ઇંગ્લેન્ડમાં જ જન્મ્યા, ત્યાં જ શિક્ષણ મેળવ્યું, ત્યાં જ તેમનું પાલન પોષણ થયું અને ત્યાં જ મોટા થયા. એવી આ વિદુષી મહિલાના મોઢામાંથી જ્યારે પુનર્જન્મ, અવતારો, દેવતા, યોગ, જપ, તપ, અનુષ્ઠાનો, સિદ્ધિઓ અને 84 લાખ યોનિની વાત સાંભળી ત્યારે આધુનિક સુધારાવાદીઓના પ્રચારથી વિચલિત થઈ ગયેલા ભારતીય નાગરિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ભારતીય પ્રચારના પ્રભાવથી તેઓ જાતે શરમનો અનુભવ કરવા લાગ્યા. તેમણે સન 1914માં પોતાના એક પ્રવચનમાં કહ્યું કે સનાતન ધર્મનું રક્ષણ ભારત અને અહીંના લોકો જ કરી શકે. પોતાના 40 વર્ષના ગહન ચિંતન બાદ હું એ નિષ્કર્ષ પર પહોંચી શકી છું કે સનાતન ધર્મ વિશ્વના તમામ ધર્મો કરતાં વધુ વૈજ્ઞાનિક, ગૂઢ અને આધ્યાત્મિક તત્વોથી પરિપૂર્ણ છે. એનું રક્ષણ અહીંના લોકો જ કરી શકે. અમો બહારના લોકો આપની ભલેને ગમે તેટલી પ્રશંસા કરીએ, પરંતુ આપનો ઉદ્ધાર આપના હાથમાં છે. આપ કોઈ પણ પ્રકારે બ્રહ્મા ન રહો. સનાતન ધર્મ વગર ભારતીય લોકો સામે કોઈ ભવિષ્ય નથી. શ્રીમતી એની બેસન્ટે પશ્ચિમના વિદ્વાનો તથા તેના ભારતીય અનુયાયીઓને સનાતન ધર્મનું જે સ્વરૂપ સમજાવ્યું હતું તેનો મુખ્ય સ્તોત્ર વેદ, ઉપનિષદ, દર્શન, સ્મૃતિશાસ્ત્ર, રામાયણ, મહાભારત તથા પુરાણો વગેરે ગ્રંથો હતા. તેમાં દેવી દેવતાઓ, સિદ્ધ આત્માઓ, અવતારો, દૈવી શક્તિઓ અને ઈશ્વરના સગુણ નિર્ગુણ તમામ સ્વરૂપોનો સમાવેશ હતો. તીર્થ, આશ્રમ, દેવસ્થાન, મંદિરો, દેવાલય અને આશ્રમ વગેરે પવિત્ર સ્થળોમાં પણ તેના તરંગોનો વિશેષ રૂપે અનુભવ કરી શકાય છે. એ ગૂઢ તત્વ ચિંતનથી લઈ સામાન્ય લોકશ્રદ્ધામાં વિવિધ સ્વરૂપે પ્રગટે છે. બ્રિટનથી અહીં ભારત આવેલા ભારત ભક્ત વિદુષી મહિલા એની બેસન્ટે 1920 પછી ભારતની આઝાદી માટે ચાલી રહેલ પ્રયત્નોમાં પણ પ્રેરણા ભરી, પરંતુ તેમનું મૂળ યોગદાન તો સાંસ્કૃતિક જ હતું. તેમણે બનારસની સેન્ટ્રલ હિન્દુ કોલેજમાં પણ ભારતના તત્વજ્ઞાનની મીમાંસા અંગે કહ્યું. સનાતન ધર્મનું પુનર્જીવન, ઉત્થાન અને તેને સુદૃઢ બનાવવાનું આ પ્રથમ ભારતીય અભિયાન છે. આ કામની સાથે જ આત્મસન્માન, અતીતનું ગૌરવ, ભવિષ્યનો વિશ્વાસ અને ભારતની સાથે વિશ્વના સર્જનની જવાબદારીઓ પણ જોડાઈ જાય છે. આ ભાષણ તેમણે 1911માં આપ્યું હતું. અહીં એ વાતનો ઉલ્લેખ કરવા જેવો છે કે આ કોલેજની સ્થાપના શ્રીમતી એની બેસન્ટે જાતે જ કરી હતી. તેમણે એની સ્થાપના અને વિકાસ માટે પોતાની બચાવેલી સંપત્તિ પણ ખર્ચી નાખી હતી. આ જ કોલેજ આગળ જતા બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના રૂપમાં ફેરવાઈ ગઈ. આપણા ચરિત્ર નાયકના દીક્ષાગુરુ પંડિત મદન મોહન માલવીયજીએ વિશ્વવિદ્યાલયની સ્થાપના બાદ તેના વિકાસ તથા ગૌરવ માટે જે કંઈ કર્યું અથવા કરી શક્યા તેના મૂળમાં ભારતીય આત્મા શ્રીમતી એની બેસન્ટનો પરિશ્રમ જ જવાબદાર હતો. સૂક્ષ્મ જગતમાંથી આવાહન. બનારસના પંડિતો દ્વારા સર્વ શુક્લા સરસ્વતીના રૂપે સંબોધન કરવામાં આવેલ શ્રીમતી એની બેસન્ટની એક રહસ્યમય ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. આ ભવિષ્યવાણી મૂળ તો થિયોસોફિકલ સોસાયટી યા બ્રહ્મવિદ્યા સમાજના સ્થાપક મેડમ બ્લેવેટ્સ્કીની છે. આ સોસાયટી યા સમાજના અનુયાયીઓ માને છે કે હિમાલયના શરીરધારી અને સૂક્ષ્મ અનેક સંતો સાથે મેડમ બ્લેવેટ્સ્કીનો સંપર્ક હતો. એ સંતોની પ્રેરણાથી સોસાયટીના સ્થાપક વિદુષી મહિલાએ અનેક પ્રકારની રહસ્યમય ભવિષ્યવાણીઓ કરી હતી. એમાંથી એક એ હતી કે હિમાલયના સિદ્ધ આત્માઓ ભારતને તેના ભવિષ્યનો સાક્ષાત્કાર કરાવવા માટે કૃત સંકલ્પ બની ગયા છે. તેમની યોજના અનુસાર કોઈ સમર્થ દિવ્ય આત્મા
શરીર ધારણ કરશે. એક નાનકડા આરંભ સાથે તે નિરંતર સક્રિય બનતો જશે અને યોગ્ય સમયે સંપૂર્ણ વૈભવ સાથે પ્રગટ થશે. મેડમ બ્લેવેટ્સ્કીના સહયોગી કર્નલ ઓલકોટનું તેમાં નિરૂપણ હતું કે આગામી દિવસોમાં આ ધરતી પર બોધિસત્વ ભગવાન બુદ્ધનો અવતારનું અવતરણ થવાનું છે અને તે યોગ્ય સમયે પ્રગટ થશે. તેને જન્મ લેવા માટે જો યોગ્ય પરિસ્થિતિઓ નહીં બને તો સંભવી શકે કે તે કોઈ પણ શરીરને પસંદ કરી લેશે. આ શરીરના માધ્યમથી તે પોતાનું કામ કરશે. પરંતુ શ્રીમતી એની બેસન્ટના અનુભવો કંઈક જુદા જ પ્રકારના હતા. સાર્વજનિક જીવનમાં ખાસ કરીને રાજકીય જાગૃતિ આણવા માટે કામ કરી રહેલા લોકો પોતાના ગૂઢ અનુભવો સૌની સમક્ષ ખુલ્લા કરતા ન હતા. સાર્વજનિક રૂપે કહેવાથી વિશિષ્ટ રાજકીય નેતાઓને પણ પોતાની છબી બદલ સંકોચ થાય. શ્રીમતી એની બેસન્ટ વાસ્તવિક રીતે તો આધ્યાત્મિક મહિલા હતા. તેમને જેવો પણ અનુભવ થયો તેવો જ તેમણે કહી દીધો. તેમણે ઓસ્ટ્રિયામાં કેટલાક સાધકોને એક ધ્યાનનો પ્રયોગ સમજાવતા બતાવ્યું કે આ પ્રયોગ સૂક્ષ્મ જગતના સંપર્કમાં લઈ જાય છે. દિવ્ય અને સિદ્ધ આત્માઓનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. સાધનાના ગતિ આવ્યા પછી પોતાના માટે જ નહીં પરંતુ સમાજ અને વિશ્વ અંગે પણ આભાસ થવા લાગે છે. આવા જ એક પ્રયોગ દરમિયાન તેમણે અનુભવ કર્યો કે 1911માં એક એવા બાળકનો જન્મ થશે કે જેની સૂક્ષ્મ જગતમાં ઘણા સમયથી પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. એ બાળકનું સામાન્ય બાળકની જેમ પાલન પોષણ થતું રહેશે, મોટો થશે અને ધીરે ધીરે તે સક્રિય બનશે. એ જેમ જેમ સક્રિય બનતો જશે તેમ તેમ સનાતન ધર્મ પર છવાયેલા સંકટના વાદળો વિખરાવા લાગશે. એ પોતાના ઉજ્જવળ પ્રખર સ્વરૂપે પ્રગટ થશે. આ સનાતન શિબિરમાં કર્નલ ઓલકોટના વિદ્યાર્થીઓ અને થિયોસોફીના પારંપરિક સાહિત્યનું અધ્યયન કરનારા સાધકો પણ હતા. તેમાંથી એકે પ્રશ્ન પૂછ્યો કે મહાત્માઓએ તો કહ્યું કે બોધિસત્વ પોતાના લક્ષણો સાથે પ્રગટ થશે. એ લક્ષણો તો પહેલાથી જ નક્કી કરવામાં આવેલા છે. એના આધારે જ ભગવાન બુદ્ધના નવા અવતારની ઓળખ કરવામાં આવશે. જ્યારે આપની વાત એનાથી અલગ પ્રકારની છે, શા માટે? એ પૂછ્યા પછી શ્રીમતી એની બેસન્ટે કહ્યું હતું કે હું ધ્યાનની અવસ્થામાં થયેલ અનુભવ બતાવી રહી છું. મારો ઉદ્દેશ અન્ય મહાનુભાવોનું વાતોનું ખંડન કરવાનો નથી. ક્યાંક કોઈ વિરોધ દેખાતો હોય તો એનો એ અર્થ નથી કે સત્ય અલગ અલગ છે. એક જ સત્ય પોતાની સ્થિતિ અને દ્રષ્ટિના કારણે ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. પ્રજ્ઞા અવતરણના આગમનનો સંકેત. શ્રીમતી એની બેસન્ટે પોતાના અનુભવો પછીથી પણ કેટલાક પ્રસંગો કહ્યા હતા. આ ચર્ચા સાધકો વચ્ચે થઈ. બોધિસત્વને માનવ શરીરમાં ઉતારવા, નવા અવતારની પ્રતીક્ષા કરવા, અનેક લોકો દ્વારા પોતાની જાતને ભગવાન રૂપે ઓળખાવવા અને કેટલાક અન્ય કારણોમાં કેટલીક વિલક્ષણતાઓ દેખાયા પછી તેને સાક્ષાત ઈશ્વર જાહેર કરવાનો પ્રસંગ પણ આવ્યો. શ્રીમતી એની બેસન્ટની ભવિષ્યવાણી આ સૌ કરતાં તદ્દન ભિન્ન હતી. તેઓ કોઈ ચમત્કારની જાહેરાત કરી રહ્યા ન હતા, ન તો રામ અને કૃષ્ણની લીલાઓના કાવ્યાત્મક વર્ણનની એ જ સ્વરૂપે પુનરાવૃત્તિ થવાની વાત કહી રહ્યા હતા. એમની ભવિષ્યવાણી એ હતી કે બતાવવામાં આવેલા વર્ષમાં જન્મ ધારણ કરનાર બાળકનું વ્યક્તિત્વ એટલું તો પ્રખર અને તેજસ્વી બનીને પ્રગટ થશે કે લાખો કરોડો લોકોના આધ્યાત્મિક જીવનમાં નવી આશાનો સંચાર થશે. આ બાળકનો જન્મ ક્યાં થશે, તેની કૌટુંબિક પૃષ્ઠભૂમિ શું હશે, તે કઈ તિથિના દિવસે કયા નક્ષત્રમાં જન્મ લેશે, આ વાતનો તેમણે કોઈ ઉલ્લેખ કર્યો નથી. શ્રીમતી એની બેસન્ટનો સંકેત તો તે સમયે માત્ર આશ્વાસન હતું. તેની પાછળ તેમની નજીકના ભવિષ્યમાં કોઈ ખૂબ મોટો ચમત્કાર થવાની ભવિષ્યવાણી કરી લોકોને નિશ્ચિત બની જવાનો સંદેશ આપવાની ઈચ્છા ન હતી. શ્રીમતી એની બેસન્ટે સન 1911માં વારાણસીના એક સાધના વર્ગમાં સ્પષ્ટ કર્યું હતું. સંભવ છે કે તે 4 ફેબ્રુઆરી વસંત પંચમીનો દિવસ હતો. તેમણે સાધકોના મંડળને કહ્યું, સનાતન ધર્મમાં એક શક્તિ સમાયેલી છે. એ શક્તિ કોઈ તારા યા ગ્રહ નક્ષત્રના કારણે નહીં, બલકે સ્વભાવથી જ છે. જ્યારે પણ ધુમ્મસ ગહન બને છે ત્યારે તેનું સ્વરૂપ ધૂંધળું બનવા લાગે છે અને બાહ્ય કારણો તેને ઢાંકવા લાગે છે. ત્યારે એક સ્થિતિ આવતા તે સંપૂર્ણ વેગથી પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. સનાતન ધર્મ ભારતનું જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વનું ભવિષ્ય છે. તેના પર છવાયેલ મેલ દૂર કરવા માટે સામાન્ય આત્માઓ સમર્થ હોતા નથી. વિશિષ્ટ આત્મા કે જેને સનાતન ધર્મમાંથી ઉર્જા અને પોષણ લેનાર સિદ્ધોનો સહકાર પણ
પ્રાપ્ત થયો હોય તે જ આ કાર્યને પૂરું કરે છે. હવે એ સમય આવી ગયો છે આપણા ચરિત્ર નાયક અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના રક્ષક, સ્થાપક, અધિષ્ઠાતા આચાર્ય શ્રીરામ શર્માજીનો જન્મદિવસ એ જ વર્ષે આસો માસની વદ તેરસ 20 સપ્ટેમ્બર 1911ના દિવસે આંબલખેડા ગામમાં પંડિત રૂપકિશોર અને માતા દાનકુંવરીના ઘરે થયો હતો.